નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી. દર્શક મિત્રો, આપ આજે જોઈ રહ્યા છો તે છે કોલેજ રોડ પર આવેલ મોટી નહેર. મોટી નહેરના કિનારા ઉપર આવેલ આ છે સર્વિસ રોડ. આ સર્વિસ રોડ કે જે રાહદારી રસ્તો નથી, બરોબર છે. નહેર જુઓ તમે, છલોછલ ભરેલી. આ જે નહેર છે એ રાહદારી રસ્તો છે નહીં, અને અહીંયા ગુજરાત રાજ્ય સરકારનું બોર્ડ છે કે આ રાહદારી રસ્તો નથી, ખાનગી વાહનોએ પ્રવેશ કરવો નહીં, કેનાલ ખૂબ ઊંડી છે, બરોબર છે. તેમ છતાં અહીંયા આજુબાજુના વિસ્તારમાં બનેલ સોસાયટીઓના જે એપ્રોચ રોડ છે એ આ સર્વિસ રોડ સાથે, આ નહેરના સર્વિસ રોડ સાથે જોડવામાં આવેલ છે. આ જે આખી પ્રક્રિયા છે તેમાં સિંચાઈ વિભાગ, સિટી સર્વે કચેરી, સબ રજિસ્ટ્રાર નડિયાદ, પછી નગર નિયોજક, આ બધા જે વિભાગો છે, સિંચાઈ વિભાગ, આ બધા વિભાગો શું જોઈ, કયા નીતિ નિયમ, કયા પરિપત્ર, કઈ કલમ ને આધારે આ રીતે સોસાયટીના એપ્રોચ રોડને આ સિંચાઈ વિભાગના સર્વિસ રોડ સાથે જોઈન્ટ કરવામાં આવે છે. અને અહીં પાછું બોર્ડ મારેલું છે કે આ રાહદારી રસ્તો નથી, કેનાલ ખૂબ ઊંડી છે. આ જુઓ, તમારે બોર્ડ બતાવી રહીએ છીએ, જુઓ ખુલ્લા લખ્યું છે, ખાનગી વાહનોએ પ્રવેશ કરવો નહીં, બરાબર. તો આવું ઓપનમાં ખુલ્લું નાટક કરવાની ક્યાં જરૂર છે? હટાવી દો આ બોર્ડ પણ મૂકવાની ક્યાં જરૂર છે? તમારી પોતાના બચાવ માટે તમે આ બોર્ડ મૂકી રાખ્યું છે, સિંચાઈ વિભાગના કર્મચારીઓ, કે તમે લોકોએ પોતાના સ્વ બચાવ માટે કે જો કશો અકસ્માત થાય, કશું થાય તો આપણે કહેવા ચાલે કે જુઓ અમે તો બોર્ડ મૂકેલું હતું. ના, જો કશો કોઈ અકસ્માત થશે, કોઈ જાનહાનિ થશે અને કશું પ્રોબ્લેમ થશે તો તમારી વિરુદ્ધમાં પહેલી ફરિયાદ નડિયાદમાં હું કરીશ. કારણ કે તમને હું વારે ઘડીએ ઘણીવાર આ વિડીયો દ્વારા, સમાચાર દ્વારા, અરજી દ્વારા કેટલાય સમયથી આપને જણાવ્યું છે, આરટીઆઈ પણ કરેલી મેં, પણ આપે કશો જવાબ આપ્યો નહીં. ધુપ્પલ જવાબ આપી અને વાતને ઠંડા બક્સામાં નાખી દેવામાં આવી, બરાબર છે. તો મારી વાલી નડિયાદની જનતા, તમે જ્યારે પણ પોતાનું મકાન કે દુકાન લેવા જાઓ તો આવા વિસ્તાર, આવા નીતિ નિયમો યાદ રાખીને લેજો, જેથી કરીને ભવિષ્યમાં તમને નુકસાન ન જાય. એપ્રોચ રોડ ક્યાં છે, કેટલા રસ્તા છે, અવર જવર કરવાનો રસ્તો ક્યાંથી નીકળે છે, બધું જોઈ લેવાનું, બરાબર છે. એટલે આ બાબતે નડિયાદની પબ્લિક ધ્યાન રાખે. અને સર્વિસ રોડ ઉપર તમે નહેરની બાજુમાં મોટી નહેર હોય કે નાની નહેર હોય કે બિલકુલ નાની નહેર હોય, એના સર્વિસ રોડ ઉપર તમે જો બાઇક, ગાડી, ટ્રેક્ટર ગમે તે લઈને જતા હોય ને જો એ ટ્રેક્ટરમાં તમે બેઠેલા હોય અને એ જો ગાડી કે બાઇક કે ટ્રેક્ટર જે બી વાહન હોય એ વાહન જો આ નહેરમાં પડે, તમને કશું નુકસાન થાય, ઈજા થાય તો કશું વીમો પાસ થાય નહીં, કારણ કે આ રાહદારી રસ્તો છે જ નહીં. આ લોકોએ અહીંયા બોર્ડ મૂકેલું છે. વીમા કંપની આ બોર્ડનો ફોટો પાડે, વિડીયો બનાવે, શું, અને એના જે હેડ ઓફિસમાં એને મોકલી આપે, એટલે તમારું પછી કામ આગળ શક્ય જ ના બને. એટલે આ બધી વસ્તુઓ ટેકનિકલ છે, આ બધું લોકો સમજાવતા નથી હોતા. શું ધુપ્પલ કામ ચાલી રહ્યું છે, એટલે જે પણ છે એ આપના હાથ જગન્નાથ. આ નિયમ પ્રમાણે તમારે જીવન વ્યતીત કરવું, કારણ કે અહીંયા બોર્ડ માર્યું છે તેમ છતાં ગેરકાયદેસર રીતે અહીંયા સર્વિસ રોડ ઉપર ખાનગી વાહનો પ્રવેશ કરે છે. શું આ બાબતે સિંચાઈ વિભાગે કોઈ કાર્યવાહી કરી? આ વિડીયો મેં એક અઠવાડિયા પહેલાં બનાવેલો, 24 તારીખની આજુબાજુ. એના સમાચાર પણ બનાવેલા, ફરી બીજા સમાચાર બનાવ્યા એના એ વિડીયોના. તેમ છતાં હજી સુધી ત્યાં કોઈ પણ એક્શન લેવામાં આવી નથી. એટલે તમે વિચાર કરો કે આ અધિકારીઓ, કર્મચારીઓ કેવા છે કે ગુજરાત રાજ્ય સરકારનું બોર્ડ માર્યું છે, અહીંયા લગાવ્યું છે, તો ગુજરાત રાજ્ય સરકાર શ્રીના આદેશનું પણ એ પાલન નથી કરતા, તો પછી બીજી બાબતનું શું પાલન કરતા હશે? જો ગુજરાત રાજ્ય સરકારે જેમણે એમને નોકરી આપી છે એ સરકારનું જ આજ્ઞાનું પાલન નથી કરતા, તો બીજું તમે અરજી લઈને જતા હશો તો તમારું શું વાતે સાંભળતા હશે?
જય હિન્દ, જય ભારત.